જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની કહાનીમાં તમારું સ્વાગત છે। કહાની પૂરી સાંભળજો। કહાની સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। મા બાપ વિનાનો દીકરો ચતુર। તેના મા બાપ ચતુર નાનો હતો ત્યારે તેનું અવસાન થઈ ગયું હતું। પછી તેના કાકાએ ચતુરને મોટો કર્યો। 4-5 ચોપડી ભણ્યો પછી તે એક ચાની લારીમાં કામ પર લાગી ગયો। પછી ધીરે ધીરે તેને પોતાની ખુદની ચાની લારી લઈ લીધી અને તે પોતે પોતાની ચા વેચવા લાગ્યો। ચતુર ટ્રેન સ્ટેશનમાં ચા વેચતો હતો। એક દિવસ એક ટ્રેનમાંથી વૃદ્ધ દંપતી ટ્રેનમાંથી નીચે ઉતર્યા। એકબીજાનો હાથ પકડી અને પછી એ દંપતી એક બાકડા પર આવીને બેસી ગયા। ત્યારે ચતુર તે વૃદ્ધ દંપતીને ચા આપી અને તે ત્યાંથી તેના ઘરે નીકળી ગયો। પછી તે સાંજના સમયે પાછો રેલવે સ્ટેશન આવ્યો ત્યારે જોયું તો પહેલાં વૃદ્ધ દંપતી હજુ પણ ત્યાં જ બેઠા હતા। ત્યારે ચતુર ગયો અને પૂછ્યું, તમે તો સવારના અહીંયા બેઠા છો, તો તમારે ક્યાં જવાનું છે? ત્યારે દંપતી બોલ્યા, અમારે અમારો નાનો છોકરો આ શહેરમાં રહે છે, એ અમને લેવા અહીંયા આવશે, એની રાહ જોઈને બેઠા છીએ, પણ હજુ કેમ નહીં આવ્યો હોય? ત્યારે ચતુરે પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? ત્યારે દંપતીએ કહ્યું, અમે અમારા મોટા દીકરા પાસેથી આવીએ છીએ। અમારા દીકરાએ અમને આ ચિઠ્ઠી આપી છે અને કીધું કે તમને તમારો નાનો છોકરો તેડી જશે, એટલે અમે અમારા નાના દીકરાની વાટ જોઈને બેઠા છીએ, હજુ કેમ નહીં આવ્યો હોય? લેને બેટા આ ચિઠ્ઠી, એમાં મારા નાના દીકરાના ઘરનું સરનામું લખીને આપ્યું હશે, કેમ કે અમને વાંચતા નથી આવડતું, અમે તો અભણ છીએ। ત્યારે ચતુરે ચિઠ્ઠી ખોલી અને વાંચ્યું તો તે પણ વિચારમાં પડી ગયો અને મનમાં બોલવા લાગ્યો કે જેને મા બાપ છે તેના દીકરાને કદર નથી અને મારા જેવા અભાગ્યા નાનપણમાં મા બાપની છત્રછાયા ગુમાવી બેઠા છીએ। હું મારા મા બાપના પ્રેમ માટે તરસતો રહું છું અને જેને મા બાપ છે તેને રસ્તે રઝળતા કરી નાખ્યા। મા બાપને આ કેવા દીકરા હશે? પછી ચતુર કહે, હાલો મારી સાથે તમારા નાના દીકરાનું ઘર બતાવો। પછી ચતુર વૃદ્ધ માતા પિતાને લઈને એના પોતાના ઘરે લઈ ગયો અને કીધું, માં આ તમારા નાના દીકરાનું ઘર છે, તમે અહીંયા કોઈ પણ ચિંતા કર્યા વિનાના આ ઘરમાં રહી શકશો। ત્યારે માં બોલી કે બેટા, મારો નાનો છોકરો તો ક્યાંય દેખાતો નથી। માં, હવે તમારો નાનો દીકરો હું છું, કેમ કે તમારા મોટા દીકરાએ ચિઠ્ઠી લખી હતી તેમાં તમારા નાના દીકરાનું સરનામું નહીં પણ વૃદ્ધાશ્રમ લખ્યું હતું કે જેને આ ચિઠ્ઠી વંચાવે તે લોકો વૃદ્ધાશ્રમમાં મારા માતા પિતાને મૂકી આવે। એટલે મેં વિચાર્યું કે મેં તો મારા બચપણમાં મા બાપને પ્રેમ જોયો નથી, તો ભગવાને મને કેટલા સમયે મા બાપ આપ્યા છે, તો હું તમને ક્યાંય જવા નહીં દઈશ, મને તમારો દીકરો જ માનજો અને કોઈ જાતની ચિંતા ન કરતા। બેટા, જેને જન્મ આપ્યો એ દીકરાએ અમને આવો દગો આપ્યો, અમે એને મોટા કર્યા છે, તો આ દિવસો જોવા માટે માં તમે ચિંતા ન કરો, હું તમારો દીકરો છે એવું માની લો। મિત્રો, જેને મા બાપ છે તેને તેના મા બાપની કદર નથી અને જેને મા બાપ નથી તેને પૂછો કે મા બાપની શું કિંમત છે। મિત્રો, કહાની સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।